હેલો માય ડિયર સ્ટુડન્ટ, સ્વાધ્યાય 7.2 માં તમારું બધાનું સ્વાગત છે. અગાઉના વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય 7.1 કમ્પ્લીટ કર્યું. હવે 7.2 જો સાતમો ચેપ્ટર યામ ભૂમિતિ એક એવો ચેપ્ટર છે કે જેમાં આપણે કહી ન શકીએ કે ભાઈ આ સમ ઇમ્પોર્ટન્ટ છે, આ સમ નહીં કરો તો ચાલશે. બધા જ સમ્સ કરવા પડશે, સ્પેશિયલી 7.2 ના બધા સમ, કારણ કે બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેકે દરેક સમ એક થી વધારે વખત બોર્ડની એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયું છે, એટલે હું નહીં કહું કે ભાઈ આ સમ નહીં કરો, આ સમ કરી લેજો. બાકી બધા ચેપ્ટરમાં કહી શકાય કે ભાઈ આ સમ મૂકી દેશો તો ચાલશે, આટલા જ સમ કરજો પ્રેક્ટિસ. પણ સાતમો ચેપ્ટર યામ ભૂમિતિ સમજી લો, આખો ચેપ્ટર સારી રીતે કરવો પડશે. વેઇટેજ પણ ઘણું બધું છે અને મહેનત પણ કરવી પડશે. ચેપ્ટર હાર્ડ નથી, પણ પ્લસ માઇનસ ઘણા બધા આવે છે અને નિશાનીની ભૂલો થાય છે ઇવન 90% વાળા સ્ટુડન્ટથી પણ. તો પ્લીઝ લખીને બધું પ્રેક્ટિસ કરજો, જેથી સાતમા ચેપ્ટરના બહુ સારા માર્ક્સ મળી શકે, પૂરા માર્ક જ મળી શકે. સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 7.2. આ વિડીયોમાં આપણે 3 સમ શીખશું. દાખલા નંબર 1, 4 અને 5. બીજો ત્રીજો પછી આવશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં 1, 4 અને 5 ત્રણેય સમ એક જેવા જ છે, જેથી તમારી સારી પ્રેક્ટિસ થઈ જાય. સ્ટાર્ટ કરીએ એ પહેલા તમને આ ચેપ્ટરમાં હવે જે સમ શીખશું એમાં જે નવો સૂત્ર આવશે એના વિશે થોડી માહિતી આપી દઉં. નવો સૂત્ર છે વિભાજન સૂત્ર. કયો? વિભાજન સૂત્ર, જેને ઇંગ્લિશમાં સેક્શન ફોર્મ્યુલા કહેવાય. ધારો કે આ એક લાઈન છે, આ રેખાખંડ છે AB. આ રેખાખંડ ઉપર અહીં મેં M દોર્યું, તમે જોઈ શકો છો. એમ દોર્યું નહીં, એમ બિંદુ મૂક્યું. ઓકે, હવે તમે જોઈ શકો છો આ સાઈડ નાનો ભાગ છે AM અને MB મોટો ભાગ છે. ધારો કે AM કરતા MB ડબલ છે, તો આ બિંદુ M રેખાખંડ AB નું વિભાજન કરે છે 1:2 ના ગુણોત્તરમાં. સમજી શકો છો ને? આ બિંદુ M રેખાખંડ AB ના ટુકડા કરે છે. વિભાજન એટલે ટુકડા કરી નાખવા. કયા રેશિયોમાં? અહીં 1, અહીં 2, એટલે 1:2 ના ગુણોત્તરમાં બિંદુ M રેખાખંડ AB નું વિભાજન કરે છે. અને હવે વિભાજન સૂત્ર આપણું થાય છે x અને y આમ બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. આ ગણતરી કરશું તો x આમ મળશે અને m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. આ ગણતરીથી આપણને y આમ મળશે. m1 અને m2 એ આ ગુણોત્તર છે, રેશિયો છે. m1 1 લેશું, m2 2 લેશું. x1 x2 y1 y2 ઓલરેડી તમને ખબર છે, અગાઉના સમસમાં આપણે શીખ્યા છીએ. ઓકે, m1 m2 નવી વસ્તુ હતી, એ આ ગુણોત્તર છે. ક્લિયર? સમ કરીએ. તમે કહેશો સર આટલો મોટો સૂત્ર છે, અઘરો પણ છે યાદ રાખવામાં, પણ અઘરો જરાય નથી. જુઓ, 1 ની સાથે 2 લેવાનું છે અને 2 ની સાથે 1 લેવાનું છે. બસ આવી રીતે યાદ રાખો, એક જ મિનિટમાં યાદ રહી જશે. ઓકે, આગળ વધીએ. સૂત્ર ભલે મોટો છે, સમ અતિશય સહેલા છે. એક સમ કરશું ને તો તમને ખબર પડશે. દાખલા નંબર 1, બિંદુઓ. બે બિંદુ આપેલા છે. પહેલા બિંદુને A કહેશું, બીજાને B કહેશું. આ બંને બિંદુને જોડતા રેખાખંડનું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. પહેલા આપણે લિસ્ટ કરી લઈએ આ સૂત્રમાં જે જે વસ્તુઓ આવશે એનું, અને જે રકમમાં આપેલું છે એ બધાનું. આપણી પાસે બે બિંદુ છે. પહેલા બિંદુને A કહીએ, બીજા બિંદુને B કહીએ, અને સાથે ગુણોત્તર પણ આપેલું છે 2:3. x1 x2 y1 y2 નક્કી કરીએ. પહેલા બિંદુમાંથી આપણને x1 y1 મળે, બીજા બિંદુમાંથી x2 y2 મળે. x1 એટલે અલ્પવિરામની આગળ હોય તે, y1 એટલે પાછળ હોય તે. એવી જ રીતે બીજા બિંદુમાં. અને ગુણોત્તર મેં તમને હમણાં જ સમજાવ્યું, આગળ હોય તે m1, પાછળ હોય તે m2. બસ હવે સૂત્ર લખવાનું છે. અને જો તમે અત્યારે કરશો ને, એક પણ દાખલો શીખ્યા વગર સૂત્ર લખી સૂત્રમાં કિંમત મૂકો, દાખલો તમારાથી થઈ જશે. બોલો, કરવી છે ટ્રાય? કરી જુઓ તો જોઉં, મજા આવશે હો ખરેખર. તમને લાગશે કે કોઈએ શીખવાડ્યું નહીં અને અમે કરી લીધો સમ, અમે કેટલા સારા છીએ, હોશિયાર છીએ, એવી ફિલિંગ આવશે. ટ્રાય કરી જુઓ.
xy બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 અને y આમનો સૂત્ર m1 x y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. જો કેટલો ઈઝી સમ છે. પાછળથી અફસોસ થશે તમને કે અમે કરી લીધો હોત ને સર થી પહેલા તો મજા આવી હોત. ખોટો જોયો વિડિયો. m1 2 x2 4 m2 3 x1 -1 છેદમાં m1 પ્લસ m2 એટલે 2 પ્લસ 3 m1 2 y2 -3 m2 3 y1 7 છેદમાં 2 પ્લસ 3 2 ચોક 8 3 એકા 3 છેદમાં 5 અને 2 તેરી -6 3 સત્તા 21 છેદમાં 5 8 માંથી 3 જાય એટલે 5 છેદમાં 5 અને માઇનસ પ્લસ માઇનસ 21 માંથી 6 જાય એટલે 15 છેદમાં 5 કરો કટ 5 એકા 5 ને 5 તેરી 15 એટલે ફાઇનલ આન્સર 1 અને 3. દાખલો પૂરો. કેટલો ઈઝી પૂછાય છે હો 2 માર્કમાં અને આવડી જવું જોઈએ. માત્ર સૂત્ર જ યાદ રાખવાનું છે. આ બધું તમને પહેલેથી આવડે છે. ઓકે, આ બધું કઈ યાદ નથી રાખવાનું. એક સૂત્ર યાદ રાખી લો, કોન્ફિડન્સ થી સમ કરજો, થઈ જશે. અને હજુ જો પ્રેક્ટિસ કરવી હોય આવા ઈઝી સમની તો સ્વાધ્યાય 7.1 પૂરો થાય પછી જે સૌથી પહેલો ઉદાહરણ છે, આઈ થિંક ઉદાહરણ 6 છે, એ સેમ આ જ પ્રકારનો દાખલો છે, તો એ તમે કરી શકો છો. ઉદાહરણ 6 અથવા 7 બે માંથી એક હશે, પણ 7.1 પૂરો થયા પછીનો તરતનો જે ઉદાહરણ છે એ સેમ આ જ મેથડનો છે. પ્રેક્ટિસ માટે તમે કરી શકો છો અને ઘણા સ્ટુડન્ટ કરશે. ઘણા એવા સારા સ્ટુડન્ટ છે કે જે મારી બધી વાત માને છે. એમના ફોન પણ આવતા હોય છે, પેરેન્ટ્સના ફોન આવતા હોય છે કે સર વચ્ચે વચ્ચે તમે જે કહો છો ને કે આમ કરો તેમ કરો, એ બધા અમારા સ્ટુડન્ટ કરે છે, અમારા બાળકો કરે છે, એટલે એમને બહુ મજા આવે છે તમારી પાસે ભણવાની. તો પ્લીઝ દરેક સ્ટુડન્ટ આ ઉદાહરણ કરી અને પ્રેક્ટિસ કરી લે. આગળ વધીએ. દાખલા નંબર 4 મોસ્ટ આઈએમપી લેવલ વાળો સમ છે. મજા આવશે શીખવાની, બહુ જ ધ્યાન આપવું પડશે. બિંદુ, આ એક બિંદુ છે, એ આ બંને બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? જો પૂછ્યું શું છે, કયા ગુણોત્તરમાં, એટલે કે m1 અને m2 ની કિંમત આપણે શોધવાની છે, ગુણોત્તર શોધવાનો છે. હવે અહીં જુઓ, આપણી પાસે m1 અને m2 હતા તો આપણે x અને y આમ શોધ્યા. હવે આપણને m1 અને m2 શોધવાના છે તો આપણી પાસે x આમ અને y આમની કિંમત હોવી જોઈએ ને. તો બસ આપણી પાસે x અને y આમ છે, m1 m2 શોધવાના છે. હવે તમે મને કહો, અહીં રેખાખંડ a અને b ના બિંદુઓ કયા કયા છે અને x આમ y આમ કયો છે? એ રકમ વાંચીને તમે મને કહો તો. એક બિંદુ એ આ બંને બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો આ બિંદુ a અને આ બિંદુ b છે, રેખાખંડના અંતે બિંદુ ab. જ્યારે આ બિંદુ વિભાજન કરતા બિંદુ છે. સમજાણું? જો આકૃતિથી સમજીએ આપણે. આ રેખાખંડ ab જેના યામ -3 અને 10, 6 અને -8, અને અહીં બિંદુ m આપણે ધારી લઈએ જેના યામ -1 અને 6. આપણે ગુણોત્તર શોધવાનું છે. તો આ થશે x યામ, આ થશે y યામ, આ થશે x1 y1, આ થશે x2 y2. ક્લિયર બધું? ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણે. પણ જ્યારે ગુણોત્તર શોધવાનું હોય ત્યારે આપણે આખો સમ ગણવાની જરૂર નથી. આવી રીતે આખો સમ ગણવાની જરૂર નથી. માત્ર કોઈ પણ x યામ અથવા y યામથી તમે આ સમ ગણી શકો છો અને ગુણોત્તર શોધી શકો છો. તમારી મરજી. x યામથી કરો અથવા y યામથી કરો, આપણી પાસે બંને યામ છે, ગમે એનાથી કરશું સમ થઈ જશે, ગુણોત્તર મળી જશે. આપણે x યામથી કરી. ઓકે, યાદ રાખજો, જ્યારે ગુણોત્તર શોધવાનું હોય ત્યારે આખો ડબલ દાખલો કરવાની જરૂર નથી, અડધા દાખલાથી મળી જશે. ચલો x યામથી કરીએ. અડધો જ સૂત્ર, m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. x યામ આપણી પાસે છે -1,
m1 વી ડોન્ટ નો, x2 ની વેલ્યુ 6, m2 વી ડોન્ટ નો, x1 -3, m1 અને m2 નથી ખબર. હવે શું? હવે આ m1 પ્લસ m2 -1 સાથે ગુણાકારમાં આવી જશે અને 6 ગુણ્યા m1 એટલે 6m1 અને -3 ગુણ્યા m2 એટલે -3m2. -1 આખા કૌંસને ગુણશે, -1 ગુણ્યા m1 એટલે -1m1. 1 ન લખો તોય ચાલે, માત્ર -m1 લખો તોય ચાલશે. -m ગુણ્યા m2 -1m2. હું લખું છું બધા સમજી શકે એટલા માટે, પાછળ જેમ છે એમ જ. હવે ધ્યાન આપજો, m1 વાળા પદ બરાબરની આગળ, m2 વાળા પદ બરાબરની પાછળ. આ -m1, આ 6m1 આગળ આવશે એટલે માઇનસ થઈ જશે. m2 વાળા પાછળ રાખવાના છે, આ ઓલરેડી પાછળ છે એને કંઈ નહીં કરીએ. આ -1m2 પાછળ જશે એટલે પ્લસ થઈ જશે. હવે કરો હિસાબ, માઇનસ માઇનસ પ્લસ, 1 અને 6 7, નિશાની મોટાની, -7m1 બરાબર માઇનસ પ્લસ માઇનસ 3 માંથી 1 જાય 2, નિશાની મોટાની. બંને જગ્યાએથી માઇનસ દૂર કરી નાખ્યા એટલે 7m1 બરાબર 2m2. ગુણોત્તર કેમ મળશે? ધ્યાન આપજો, અહીંથી m2 ને નીચે લઈ આવો અને અહીંથી 7 ને નીચે લઈ જાઓ. સમજાણું શું કરી? m2 નીચે આવ્યો ને આ સાઈડ થી 7 નીચે ગયો. હવે તમે કદાચ ચોકડી ગુણાકાર કરો તો પાછો શું થઈ જશે? 7m1 અને 2m2 થઈ જશે, એટલે કે આ સ્ટેપ મળી જશે. ગુણોત્તર શોધવો હતો એટલે આ સ્ટેપને આપણે આવી રીતે લખીએ. બસ ગુણોત્તર મળી ગયો 2/7. તેથી m1 જેમ m2 બરાબર 2/7. આ આપણો ફાઇનલ આન્સર. કેટલો સરસ દાખલો, 3 માર્કમાં પૂછાય, વિચાર કરો. અને સમ મોટો નથી, સ્મોલ સમ છે, પણ સમ વાંચી સમજી અને કેવી રીતે કરવું એ તમને ખબર પડી જવી જોઈએ. ફરીથી સમજાવી દઉં એક વખત. આ રેખાખંડ છે જેને આપણે AB નામ આપ્યું. આ રેખાખંડ AB ને આ એક બિંદુ M વિભાજન કરે છે. ઓકે, અને આપણે ગુણોત્તર શોધવાનું છે. તો બિંદુ M ના યામ તો હતા આપણી પાસે. હવે x યામથી કરો કે y યામથી કરો. હવે એક તમને હું કામ આપું છું જે તમારે કરવાનું છે, જેથી કરીને એક્ઝામમાં આ સમ પૂછાય તો કરી શકશો, નહીતર નહીં થાય. જો x યામથી આપણે આખો સમ ગણ્યો. હવે આ જ સમ તમે આ y યામથી ગણી બતાવો તો. y યામનો સૂત્ર લખો, y યામની જગ્યાએ અહીં 6 મૂકો, કિંમતો મૂકો, જવાબ 2/7 જ આવશે. અડધો દાખલો આપણે ગણ્યો, કદાચ તમને એક્ઝામમાં y યામથી કરવાનું મન થાય તો થઈ જાય. ઓકે, અને આ y યામ વધારે ઈઝી પણ પડશે x યામ કરતા. તો હોમવર્કમાં y યામથી સમ તમારે ગણવાનું છે. ઓકે, કમેન્ટ કરજો જે વિદ્યાર્થીઓ y યામથી ગણે. આગળ વધીએ. આ વિડીયોનો લાસ્ટ સમ, x અક્ષ બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. બહુ સરસ. એક રેખાખંડ AB આપેલું છે. આ રેખાખંડ AB ને એક બિંદુ વિભાજન કરે છે. રેખાખંડ AB નું એક બિંદુ વિભાજન કરે છે, જેને આપણે M નામ આપી દઈએ. હવે આ બિંદુ M x અક્ષનું બિંદુ છે. x અક્ષનું બિંદુ છે એટલે બિંદુ M ના યામ શું હોય? અગાઉ ભણ્યા છીએ આપણે. x અક્ષના બિંદુનો y યામ 0 હોય, એટલે અહીં 0. x યામ નથી ખબર તો આપણે x જ રહેવા દેશું. અને ગુણોત્તર પણ નથી આપેલું, કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો પહેલા ગુણોત્તર શોધવું પડશે. કેમ શોધીએ? ચલો, જેમ અગાઉનો સમ ગણ્યો એમ જ, પણ અગાઉના સમમાં આપણે x યામથી દાખલો ગણ્યો. અહીં x યામની કિંમત આપણી પાસે નથી, પણ y યામની કિંમત છે. તો y યામથી આપણે સમ સ્ટાર્ટ કરશું. પહેલા ગુણોત્તર શોધશું. ગુણોત્તર મળી જાય પછી પણ શું કરવાનું છે? જુઓ, વિભાજન બિંદુના યામ પણ શોધો.
એટલે આ એક્સયામ પણ શોધવું પડશે, મજા આવશે. ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ એમ છે, તેથી બિંદુ એમ ના યામ એક્સ અને 0 હોય. આ બિંદુ એમ રેખાખંડ AB નું વિભાજન કરે છે. આ લખો તો સારું છે તમારા માટે. ઓકે, હવે વાયામ થી આપણે સ્ટાર્ટ કરીએ, એક્સયામ થી નહીં કરી શકીએ. વાયામ બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. જો અગાઉના સમમાં જ આપણે ભણ્યા છીએ તો વિડીયો પોઝ કરીને તમારે જાતે ગણવાનો છે આ સમ. વાયામ 0, m1 we have to find m2, y2 ની કિંમત તો છે ને કેટલી? 5. m2 also we have to find, y1 is -5 upon m1 plus m2. હવે આ m1 plus m2 શું કરશું? 0 સાથે ગુણાકારમાં આવશે. જો કેટલો ઈઝી સમ છે આ. અહીં કૌંસ ખોલી નાખો, 5m1, અહીં કૌંસ ખોલી નાખો, -5m2. 0 સાથે કોઈ પણ ગુણે એ શું બની જાય? 0 બની જાય. 0 બરાબર 5m1 -5m2. m1 આગળ, m2 પાછળ. m1 ને આગળ લઈ લો એટલે કેવો થઈ જશે? માઇનસ થઈ જશે. બંને ઠેકાણેથી માઇનસ માઇનસ દૂર કરી નાખો. હવે કયો શું લખું? બોલો, વાંધો નહીં, ઊંચા અવાજે બોલો. હમણાં જ શીખ્યા અગાઉના સમમાં. અહીંથી m2 નીચે આવશે, અહીંથી 5 નીચે જશે. 5 5 તો કટ થઈ ગયા ને, એટલે m1 જેમ m2 બરાબર 1:1. ગુણોત્તર મળી ગયો. ગુણોત્તર મળી ગયો. હવે આપણે આ વિભાજન બિંદુ એટલે કે બિંદુ m ના યામ શોધવાના છે. વાયામ તો ઓલરેડી છે, એક્સયામ નથી, એ શોધી લઈએ. કરો એક્સયામ ના સૂત્રથી દાખલો. ગુણોત્તર m1 અને m2 ની જગ્યાએ 1 અને 1 લેવાના છે. ઓકે, અને એક્સયામ શોધવાનું છે. એક્સયામ બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. એક્સયામ તો શોધવાનું છે. m1 1 હતું, x1 કેટલું છે? સોરી, x2 -4. m2 1 મળ્યું છે, x1 કેટલું હતું? 1. અને m1 પ્લસ m2 1 પ્લસ 1 -3/2. તેથી વિભાજન બિંદુ m ના યામ -3/2 અને વાયામ તો 0 છે, કારણ કે x અક્ષ પરનું બિંદુ છે. સમ ઓવર. કેવા લાગ્યા સમ? જો અત્યારે કદાચ તમને એમ થતું હશે કે આ સમ તો ઈઝી છે, સરે સમજાવ્યું, અમને સમજાઈ ગયું અને આવડી પણ ગયા, એક્ઝામમાં કરી શકશું, પણ નહીં થાય હો. ખરેખર કહું છું, નહીં થાય જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો. અને માત્ર એક વખત પ્રેક્ટિસ કરવાથી પણ નહીં આવડે. થોડા થોડા ટાઈમે રિવિઝન પણ કરવું પડશે, ત્યારે એક્ઝામમાં કરી શકશો. અને આ બધા સમ પૂછાયેલા છે બોર્ડની એક્ઝામમાં, તો સમજી લો શું કરવું તમારે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મને તો એવું લાગે છે કે તમે બધા બરોબર મહેનત કરી રહ્યા હશો અને મારી વાત માનશો. તો પ્લીઝ પ્રેક્ટિસ લખીને કરજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.